In MCQ series lecture, today we will discuss about unit number 3, General Properties of Matter and Related MCQ. આજે આપણે પદાર્થના સામાન્ય ગુણધર્મોના રિલેટેડ જે યુનિટ છે એના MCQની ચર્ચા આપણે MCQ સિરીઝ લેક્ચરમાં કરીશું. ક્વેશ્ચન 1 છે, A rigid body has Poisson ratio equal to fill in the blanks. કોઈ રિજિડ બોડી છે, રિજિડ કહેતા ફિક્સ કોઈ પદાર્થ છે તો એનો પોઈઝન રેશિયો કેટલો હોય? A0, B1, C less than 1 and D greater than 1. A ઓપ્શન છે 0, B છે 1, C છે 1 કરતાં ઓછો અને D છે 1 કરતાં વધારે. Question 2, the ratio of stress and strain is known as. The ratio of stress and strain, પ્રતિબર અને વિકૃતિનો ગુણોત્તર શું છે? ઓપ્શન A, મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, B, યંગ મોડ્યુલસ, C, both A and B, D, none of the above. Three છે, two parallel, equal and opposite forces acting tangentially to the surface of the body is called as. Two parallel એટલે સમાંતર, સરખા અને વિરુદ્ધ દિશાના બળ વિકર્ણિત રીતે કોઈ સરફેસ પર છે તો એને શું કહેવાશે? એ કોમ્પ્લિમેન્ટરી સ્ટ્રેસ, કોમ્પ્રેસિવ સ્ટ્રેસ, શિયર સ્ટ્રેસ, ડી ટેન્સાઇલ સ્ટ્રેસ. આ ચારમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને તમારે આન્સર આપવાનો છે. ક્વેશ્ચન 4, વોટ ઇઝ બલ્ક મોડ્યુલસ ઓફ મટીરિયલ if cube of 100 mm changes its volume to 4000 mm cube when subjected to compressive force of 2.5 into 10⁶ Newton? વોલ્યુમ કહેતા કદ ચેન્જ થાય છે 100 થી 4000 મીટર ક્યુબમાં અને જે કોમ્પ્રેસિવ ફોર્સ છે 2.5 × 10⁶ ન્યૂટન આપેલું છે. તો તમારે નક્કી કરવાનું છે કે આનો બલ્ક મોડ્યુલસ કેટલો હશે. A 62.5 GPa, B 65 GPa, C 67.5 GPa, D 70 GPa. Question 5, the relation between modulus of elasticity E, modulus of rigidity and bulk modulus K is given as. આ ત્રણેય વચ્ચેનો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી E, રિજિડિટી એન્ડ બલ્ક મોડ્યુલસ વચ્ચેનો સંબંધ શું છે? A, K + G ડિવાઇડેડ બાય 3K + G, B, 3 kg per 3 kg plus G, C, 3 kg divided by 9K plus G, D, 9 kg divided by 3K plus G. Question 6, modulus of rigidity is the ratio of A, lateral strain and linear strain, B, linear stress and lateral strain, shear stress and shear strain, shear strain and shear stress. Question 7, stress proportional to strain is equal to what? પ્રતિબર વિકૃતિના સમપ્રમાણમાં છે તો શું કહેવાય? A, હુક્સ લો, B, બોયલ લો, C, ન્યૂટન્સ લો, D, કુલમ લો. Question number 8, formula of stress. Sigma is equal to F upon A, B, sigma is equal to P upon A, C, sigma is equal to A upon F, D, none, એક પણ નહીં. આની અંદર તમારે પ્રતિબળની ફોર્મ્યુલા કહેતા એનું સૂત્ર શું છે? સિગ્મા એટલે પ્રતિબળ એના બરાબર F upon A થશે, સિગ્મા F P upon A થશે, સિગ્મા A upon F થશે કે D? આપેલ A B C ત્રણમાંથી કોઈ નહીં.
ક્વેશ્ચન 9 છે એસઆઈ યુનિટ ઓફ સરફેસ ટેન્શન. ક્વેશ્ચનમાં છે કે પૃષ્ઠતાણ, સરફેસ ટેન્શન કહેતા પૃષ્ઠતાણનું એસઆઈ પદ્ધતિમાં એકમ શું છે? એ ન્યૂટન પર મીટર, બી ન્યૂટન પર મીટર સ્ક્વેર, સી ન્યૂટન મીટર એન્ડ ડી એક પણ નહીં. Now question 10 and the last SI unit of pressure. Fill in the blanks. A Pascal, B meter into kg, C meter per kg, D ન્યૂટન મીટર. આપેલા ચારમાંથી કયું દબાણ માટેનો એકમ છે એ તમારે નક્કી કરી અને એનો આન્સર આપવાનો છે. ધીસ ઇઝ અબાઉટ યુનિટ નંબર 3 જનરલ પ્રોપર્ટીઝ ઓફ મેટર એન્ડ રિલેટેડ MCQs. So give the appropriate answer from the selected appropriate one out of 4 and multiple choice questions and answer. Thanks.